તલવાર રાસ. સાહેબ તલવાર રાસ કેવો છે તમે જુઓ. આ છે તલવાર રાસ જે ઓકે રીલ છે તમે જોશો. તો તલવાર રાસ છે, હાથમાં તલવાર છે ઓબ્વિયસલી અને આ રીતના રાસ છે, તલવાર હાથમાં રાખીને રાસ લેવામાં આવે છે. તો આ થઈ ગયું તમારું તલવાર રાસ. ઓકે. વાત કરીએ તલવાર રાસની તો કચ્છ વિસ્તારમાં ક્ષત્રિય કોમનું વીરરસ પ્રધાન નૃત્ય છે. ક્ષત્રિય કોમનું વીરરસ પ્રધાન નૃત્ય છે. પ્રાણીને બચાવવા, સીમાઓ સાચવવા, ધર્મયુદ્ધો કે યુદ્ધ સમયે શહાદતની કે વીરની ખાંભી કે પાડિયા મુક્તિ વખતે વિજય સ્વરૂપે રાસ રખાતો હોય છે, રમાતો હોય છે. પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત ફર્યા ત્યારે તેમના સ્વાગતમાં અયોધ્યાવાસીઓ દ્વારા આ રાસ રમ્યો હોવાની દંતકથા છે. ઢોલ, શરણાઈ, નગારા, મંજીરા તેમના મુખ્ય વાદ્યો છે. ક્ષત્રિય વંશી રાસમાં ખેલૈયાઓ એક હાથમાં લાકડી અને બીજા હાથમાં તલવાર લઈને રાસ રમે છે. ઢોલ વચ્ચે ઊભો રહીને રાસને અનુરૂપ તાલ વગાડે છે. આ એક વૃંદ નૃત્ય છે. મુખ્યત્વે વીર પ્રશસ્તિના ગીતો ગાવામાં આવે છે. ક્યારેક માતાજીની સ્મૃતિ તથા જીવનને બોધપાઠ આપતા ગીતો પણ ગાવામાં આવે છે. તો આ તમે કહી શકો કે ક્ષત્રિય કોમનું એક વીરરસ પ્રધાન નૃત્ય છે જેમાં મુખ્ય એમનો જે ઉદ્દેશ્ય છે વીરતા દેખાડવાનો છે. યુદ્ધ સમયે અથવા તો તમે જોઈ શકો ધર્મયુદ્ધ, સીમાઓ સાચવવા, પ્રાણીઓને બચાવવા માટે એક કહેવાય છે કે આ એક પ્રદર્શન તમે કહી શકો કે ભાઈ આ બધાની રક્ષા કરવાની છે. રક્ષા અર્થે અથવા તો રક્ષણ અર્થે આ એક ડાન્સ ટાઈપ તમે ડાન્સ જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. જેમાં ઢોલના તાલે તમે જોઈ શકો છો આ રીતના રાસ લેવાતો હોય છે. એક વીરતા જ તમને દેખાય છે. એ બીજું શું દેખાય છે? જો એક વીરતા દેખાય છે. જે તલવાર છે આ રીતના ફેરવવામાં આવે છે. ઓકે. તો આ એક તલવાર રાસ છે. મોસ્ટ આઈએમપી છે જે ક્ષત્રિય કોમનું એક વીર રસ પ્રધાન એક રાસ છે. ઓકે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.